ઇમરાન ખાનના બહેનનો બીજેપી રાગ વાત થોડી અટપટી લાગે, પણ જે દેશનો પાયો ભારત વિરોધી ઝેરથી જ શરૂ થયો છે, એ દેશના એક પૂર્વ વડાપ્રધાનની બેન અત્યારે દુનિયા સામે ચીસો પાડીને એવું કહે છે કે મારો ભાઈ ભારત સાથે મિત્રતા ઈચ્છે છે, પણ અમારો સેનાપતિ મુનીર ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે. આ અજુકતી ને અટપટી લાગે એવી વાત છે. આની પાછળ ઇમરાન ખાનનું ગણિત હોઈ શકે, અમેરિકાનું ધ્યાન ખેંચવાનું ગણિત હોઈ શકે, અથવા તો મુનીરને બદનામ કરવાની ચાલ પણ હોઈ શકે. આજે આપણે એના અંદરના સમીકરણ ભારત ઉપર કઈ રીતે અસર કરી શકે છે એની વાત કરીએ. નમસ્કાર. પાકિસ્તાનમાં જ્યારે ચૂંટાયેલી સરકાર અને મિલિટરી શાસકો વચ્ચે જ્યારે તિરાડ પડે ત્યારે એ લોકો એ તિરાડ પૂરવા માટે હંમેશા ભારત વિરોધી ઝેરને સિમેન્ટ તરીકે વાપરે છે. એક સમયે આ ઇમરાન ખાન તાલિબાન ખાન તરીકે ઓળખાતા હતા અને અચાનક ભારત પ્રેમી કેમ થઈ ગયા? એ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મિલિટરીના વડા સાથે એમના મતભેદો હતા, એ વાત સાચી છે. પણ પુલવામા હુમલો થયો ત્યારે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા. ઇતિહાસ હજુ નજીકનો જ છે. ભાજપ અને RSS ને ભાંડવામાં એમણે કંઈ બાકી રાખ્યું નહોતું, પણ વાત એ હતી કે ત્યારે વડાપ્રધાન હતા. અત્યારે આ પૂર્વ વડાપ્રધાન જેલમાં છે. ઇમરાનના બેન અલીમા ખાન એવું કહ્યું છે કે અસીમ મુનીર ભારત વિરોધી છે, એ યુદ્ધ ઈચ્છે છે, જ્યારે ઇમરાન ભાજપ સરકાર સાથે વાતચીત કરીને સંબંધો સુધારવા માંગતા હતા. તો ઇમરાનના બેન આ વાત કોને પહોંચાડવા માંગે છે? ભારતને, અસીમ મુનીરને, કે પછી અમેરિકામાં બેઠેલા ટ્રમ્પને? એમણે એવું પણ કહ્યું કે ઇમરાન ખાન સત્તામાં આવે ત્યારે બીજેપી સાથે પણ સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે મુનીરે બોર્ડર પર તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.